મિત્રો, સોશિયલ મીડિયા પર અત્યારે એક અહેવાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દાવો એવો છે કે સરકારે દેશનું સોનું વેચી દીધું છે. ઇતિહાસમાં પહેલીવાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ આટલા મોટા પાયે સોનું વેચ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અહેવાલો સામે આવતા જ સામાન્ય જનતાના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે? આ આખી ચર્ચા બ્લૂમબર્ગ ઇકોનોમિકના એક અહેવાલ અને તેના આધારે કરાયેલા આંકડાકીય અનુમાન પછી શરૂ થઈ ગઈ છે. આ અહેવાલો સામે આવતા જ વિપક્ષી પાર્ટી એટલે કે કોંગ્રેસ પક્ષે સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પોસ્ટના માધ્યમથી ગંભીર આરોપો લગાવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકારથી અત્યારે દેશનો રૂપિયો સંભાળી શકાતો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને તે પ્રતિ ડોલર 100 રૂપિયા તરફ આગળ વધી રહ્યો છે. વિપક્ષે દાવો કર્યો છે કે રૂપિયાને વધુ તૂટતો અટકાવવા માટે આરબીઆઈ પર દબાણ કરીને માત્ર 2 અઠવાડિયામાં લગભગ 1.1 લાખ કરોડ રૂપિયાનું સોનું વેચી દેવામાં આવ્યું છે. આવો આક્ષેપ વિપક્ષે કર્યો છે. આવા ગંભીર આરોપો પછી દેશની આર્થિક અધરતા સામે મોટા સવાલો ઊભા થયા છે. વિપક્ષ આ ઘટનાને દેશના અર્થતંત્રની બરબાદી ગણાવી રહ્યો છે. તેમના મતે દેશમાંથી વિદેશી રોકાણકારો પાછા જઈ રહ્યા છે, કંપનીઓ બંધ થઈ રહી છે અને રોજગારની કટોકટી વચ્ચે આ સોનું વેચવાનો નિર્ણય દેશ માટે બહુ ચિંતાજનક સંકેત છે. આ આખો મુદ્દો હવે બહુ મોટો રાજકીય વિવાદ બની ચૂક્યો છે. મિત્રો, ભૂતકાળમાં ચૂંટણીઓ દરમિયાન સોનાની સુરક્ષા અને મંગલસૂત્રને લઈને જે પ્રકારની રાજકીય નિવેદનબાજીઓ થઈ હતી તેને યાદ કરીને હવે સરકારને ઘેરવાના પ્રયાસ વિપક્ષ કરી રહ્યું છે. વિપક્ષ પૂછી રહ્યો છે કે જે સોનાની રક્ષાના મોટા દાવા થયા હતા તે સોનું આજે કઈ સ્થિતિમાં છે? શું ખરેખર દેશ સામે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે સોનું વેચવું પડી રહ્યું છે કે પછી આખી વાત માત્ર સોશિયલ મીડિયાની એક અફવા છે? मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहना. साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. सोना. ચાલો વિસ્તારથી વાત કરીએ મિત્રો. વિસ્તારથી જણાવીશું કે આખી હકીકત શું છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, વિવાદ જ્યારે દેશના આર્થિક ગૌરવ અને સોના સાથે જોડાયેલો હોય છે ત્યારે સત્ય શું છે તે જાણવું દરેક નાગરિક માટે બહુ જ જરૂરી બની જાય છે. ચર્ચા એટલી હદે વધી ગઈ કે આખરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતે સામે આવીને આ મામલે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવી પડી. આરબીઆઈ જેવી જવાબદાર સંસ્થા જ્યારે કોઈ વિષય પર ખુલાસો કરે ત્યારે તેની પાછળ તથ્યોને બારીકાઈથી સમજવા પડે છે. એક સ્વતંત્ર પત્રકાર તરીકે અમારું કામ કોઈ પણ પક્ષપાત વગર સાચી હકીકત અને સત્તાવાર આંકડા તમારી સામે મૂકવાનું છે. કોઈ પણ સોશિયલ મીડિયાના દાવા પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવાના બદલે તેની પાછળની આર્થિક વાસ્તવિકતા શું છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને શા માટે સફાઈ આપવી પડે તેવા પણ સવાલો ઊભા થયા છે. પરંતુ હવે તે આંકડાકીય ગણિત પણ સમજવું ખૂબ જ જરૂરી છે. આખી આશંકા એટલે ઊભી થઈ કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ભારતની આર્થિક સ્થિતિને લઈને 2 અલગ અહેવાલો સામે આવ્યા છે. પહેલો અહેવાલ પ્રખ્યાત ન્યૂઝ એજન્સી રોયટરનો છે, જે દર્શાવે છે કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર એટલે કે ફોરેક્સ રિઝર્વ ખૂબ જ ઝડપથી નીચે આવ્યો છે. આ ભંડાર $688 અબજ થી ઘટીને $681 અબજ પર આવી ગયો છે. એટલે કે તેનો સીધો $7.5 અબજ મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ બરાબર એ જ સમયે બ્લૂમબર્ગ ઇકોનોમિક્સનો એક અહેવાલ પણ સામે આવ્યો. આ રિપોર્ટમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા એવું અનુમાન લગાડવામાં આવ્યું છે કે મે 20 સ્પાર્ક્સની સ્થિતિએ માત્ર 2 અઠવાડિયાની અંદર જ ભારત પાસે વિદેશી ચલણની આવક થોડી વધી છે, પરંતુ તેની સામે આરબીઆઈ પાસે જે સોનાનો સ્ટોક છે તેનું મૂલ્ય ઘટ્યું છે. બસ આ જ આંકડાના આધારે બજારમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે ભારતે વિદેશી
હુડિયામણ એટલે કે ડોલર મેળવવા માટે પોતાના સોનાનો કેટલોક હિસ્સો વેચ્યો છે, જેની અંદાજિત કિંમત લગભગ 4.5 અબજ ડોલર હોઈ શકે છે. જ્યારે સોશિયલ મીડિયા પર આ અહેવાલને આધારે સરકાર અને આરબીઆઈ પર સવાલ ઉઠ્યા ત્યારે રિઝર્વ બેન્કે સત્તાવાર ટ્વીટ કરીને આ અહેવાલનું ખંડન કર્યું. આરબીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશમાં હાલમાં 880 પર મેટ્રિક ટન સોનાનો સ્ટોક સુરક્ષિત છે. બેન્કે કહ્યું છે કે તેઓ દર મહિને પોતાના બુલેટિનમાં સોનાના સ્ટોકની સત્તાવાર માહિતી જાહેર કરે છે અને દેશનું સોનું વેચવામાં આવ્યું હોવાની વાતો તદ્દન ખોટી છે. પરંતુ આરબીઆઈના આ સફાઈ પછી પણ વિપક્ષ અને આર્થિક નિષ્ણાતો શાંત ન થયા, બલકે સવાલો વધુ तीखा बनिया. आर्थिक सुनामी आ रही है, भयंकर आर्थिक सुनामी अब आ रही है. उसका कारण है कि हिंदुस्तान का जो प्रोटेक्शन का सिस्टम था, जो इंटरनेशनल इकोनॉमी से एक प्रकार से शॉक अब्जॉर्बर था, उसको बीजेपी ने हटा दिया है. तो एक तरफ से भयंकर आर्थिक सुनामी आ रही है, प्राइसेस बढ़ रही हैं, और ये अभी शुरुआत देखिए आप, ऐसी इकोनॉमिक क्राइसिस आएगी हिंदुस्तान में जो आपने अपने लाइफ में नहीं देखी होगी. ये हो रहा है, इसको आप कोई रोक नहीं सकता. તેનું કારણ એ છે કે આરબીઆઈએ પોતાની સ્પષ્ટતામાં જે ડેટાની લિંક શેર કરી છે તે આંકડા માત્ર એપ્રિલ 2026 સુધીના જ ઉપલબ્ધ છે. વિપક્ષનો સવાલ એ છે કે જ્યારે બ્લૂમબર્ગનો અહેવાલ મે 2026માં સોનું વેચવાનો હોવાનો દાવો કરે છે, ત્યારે આરબીઆઈ મે મહિનાના આંકડા જાહેર કેમ નથી કરી રહી? મે મહિનાના આક્ષેપો સામે એપ્રિલ મહિનાનો ડેટા બતાવીને કઈ રીતે સાબિત કરી શકાય છે સોનું નથી વેચાયું? આ જ કારણ આ વિવાદ અત્યારે અટકવાનું નામ નથી લઈ રહ્યો. નિષ્ણાતોના મતે યુએસ ઈરાન સંકટ અને વૈશ્વિક તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો નબળો પડી રહ્યો છે. જ્યારે રૂપિયો બહુ વધારે તૂટવા લાગે ત્યારે તેને સ્થિર કરવા માટે સેન્ટ્રલ બેન્કે બજારમાં ડોલર વેચવા પડે છે તેવી પણ સ્થિતિ જોવા મળતી હોય છે, અથવા સોનાના સ્ટોકનું સંચાલન કરવું પડે છે. આરબીઆઈ પાસે માર્ચ 2026ના અંત સુધીમાં 880 મેટ્રિક ટનથી વધુ સોનું હોવાનો સત્તાવાર દાવો કર્યો છે. બેન્કિંગ પ્રક્રિયા મુજબ વિદેશી હુડિયામણના વ્યવસ્થાપક માટે સોનાના મૂલ્યમાં ફેરફાર થવો એક સામાન્ય નાણાકીય પ્રક્રિયાનો ભાગ છે. આરબીઆઈએ સત્તાવાર રીતે સોનું વેચવાની વાતો સાફ નકારી દીધી છે અને દેશની જનતાને ખાતરી આપી છે કે આપણું સોનું સંપૂર્ણ સુરક્ષિત છે. લોકશાહીમાં સરકાર અને સંસ્થાઓની નીતિઓ પર સવાલ ઉઠવા એ વિપક્ષનો અધિકાર છે, પરંતુ સત્તાવાર આંકડા અને બેંકની સ્પષ્ટતા પર વિશ્વાસ રાખવો એ પણ એટલો જ જવાબદાર અભિગમ છે. મે મહિનાના સત્તાવાર આંકડા જ્યારે આગામી બુલેટિનમાં જાહેર થશે ત્યારે આ સ્થિતિ કાયદાકીય અને આર્થિક રીતે સંપૂર્ણ સ્પષ્ટ થઈ જશે. આખા મુદ્દા પર તમારું શું માનવું છે? શું સોશિયલ મીડિયાના અહેવાલો માત્ર રાજકીય નિવેદનબાજી છે કે પછી ચિંતાનો વિષય? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ અહેવાલ સાથે. જય હિન્દ.